સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ ઉમરીગર શાળાનો બનાવ શાળાના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। લોખંડના સળિયા વડે કર્યો હુમલો। વિદ્યાર્થીને લોખંડના સળિયા વડે મૂઢ માર મારતા માથામાં ઈજા થઈ છે। વિદ્યાર્થી વચ્ચે થયેલ માથાકૂટમાં માર માર્યો। વાલીઓએ શાળાના ઉપ જીએસ સામે કાર્યવાહીની માંગ કરી છે। તો આ સમગ્ર મામલે વાલીઓમાં રોષ। અમદાવાદની 7 ડે શાળામાં એક વિદ્યાર્થીની હત્યાને લઈને ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા અને તમામ જિલ્લાઓએ તાલુકામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકોની બેગમાં કોઈ હથિયાર છે કે નહીં તેની તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। પણ સુરતની આવી જે ઘટના બનતા રહી ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉમરા પીપલોદ વિસ્તારમાં આવેલી ઉમરીગર સ્કૂલમાં એક વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થી દ્વારા લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરીને લોખંડનો સળિયો છે તે સળિયા વડે જે રીતે હુમલો કર્યો છોકરાનો જીવ બચી ગયો તો છોકરો બેભાન થઈ જતા પરિવાર અને શાળાના અન્ય વાલીઓ તેના સમર્થનમાં શાળાએ પહોંચ્યા છે। તેમનું પરિવાર છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પિતા એમની સાથે છે। મોટાભાઈ, આપનું નામ? મારું નામ છે દેવાંગ ગાંધી। શું ઘટના બની હતી તમારા દીકરા? મારા છોકરો 12મા ધોરણમાં ભણે છે। સ્કૂલે છૂટીને કાલે ઘરે જતો હતો તો એક છોકરાએ એને આયરા સળિયાથી એમાં હુમલો કરેલો છે, એટલે હાફ મર્ડર કહેવાય છે। ઠીક છે, એની સાથે બીજો મારા છોકરાનો દોસ્તાર હતો, તેને ધક્કો મારીને એને બચાવી લીધો। જ્યારે મારા છોકરાને માર્યું છે ત્યારે એને આંખે અંધારા બી આવી ગયેલા ને એને ચાલવાની પોઝિશનમાં બી નહીં હતો। તો મારા એની સાથે જે દોસ્તાર બાઇક આવે છે બંને જણા બાઇક પર, તે એને સાચવી લીધો। નહીં હતી તો આજે કંઈ ને કંઈ અમદાવાદ જેવી ઘટના થતે જ એની ગેરંટી સાથે હું તમને કહું છું। કારણ કે કાલે આખો દિવસ તમે 1 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ રિપોર્ટ નથી આવ્યો ને ત્યાં સુધી અમે ટેન્શનમાં જતા। બિલકુલ, આ એક સળિયો છે કે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો। આ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીના બેગમાં સળિયો ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે। ઘણા બધા વાલીઓ એમના સમર્થનમાં આવ્યા છે। આપનું નામ શું કહેશો? પારુલ ગાંધી। એકચ્યુઅલી છે ને પેરેન્ટ્સનો ફોન આવેલો હતો કે ભાઈ આવી રીતના અમારી સાથે ઘટના બની છે મારા દીકરાની સાથે, તો શું કરવું। અમે જે એસોસિએશન ચલાવીએ છીએ એ એસોસિએશનમાં ફોન આવેલો હતો, ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશન। અમદાવાદની ઘટના બાદ પારુલબેન એવું નથી લાગતું કે બેગો ચેક કરવાનો આદેશ આપ્યો હતો? વિદ્યાર્થી પાસે સળિયો કાઢી પહોંચ્યો, એ જ જોવાનું છે ને કે વિદ્યાર્થી પાસે સળિયો પહોંચ્યો કેવી રીતે। અને આ જે વિદ્યાર્થીની ઉપર હુમલો થયો હતો એ એમ કહે છે કે સ્કૂલની અંદર જ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને ત્યાંથી એણે સળિયો ઉચકીને એની પાછળ ગયો હતો, સ્કૂલના અંદરથી જ એની પાછળ, એટલે સ્કૂલમાં જ એને વિચારી લીધેલું છોકરાએ કે મારે શું કરવાનું છે। અને જેવો એ છોકરો સ્કૂલની બહાર નીકળ્યો એની પાછળ ગયો અને એણે હુમલો કર્યો। તો સારું હતું કે વિદ્યાર્થીનો એક મિત્ર એની સાથે હતો, નહીંતર આ છોકરો પતી જ જતે। સેમ ટુ સેમ અમદાવાદ જેવી જ ઘટના બનતે, બીજું કશું જ નહીં થતે। આ જે વિદ્યાર્થી હતો એનું નામ શું? એને કંઈક અહીંયા હોદ્દો બી આપવામાં આવેલો છે, કંઈક યક્ષ મૈસુરિયા કરીને નામ છે અને એને જીએસની નીચેનો જે હોદ્દો હોય ને તે આપવામાં આવ્યો છે। અને અમારી માંગણી તો એ જ રહેશે કે આવી માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓને કોઈ જાતનો હોદ્દો આપવા જોઈએ નહીં। બિલકુલ, શાળામાં જીએસ પછીનો 2nd નંબરનો હોદ્દો હતો। વિદ્યાર્થી છે, કાયદાકીય રીતે વિદ્યાર્થીને આપણે શરીર પર જે વાગેલા છે તે ઈજાના નિશાન દેખાડીશું। એનો ફેસ નહીં દેખાડી શકાય ત્યારે ક્યાં વાગ્યું છે બેટા તમે જણાવશો? આ એને મારવામાં આવ્યો છે, માથામાં માર્યું છે, તેનો બી એક ફોટો છે, આપણે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ બી કરીશું શું કહેવું છે। ખાસ કરીને વિદ્યાર્થીનો ચહેરો ના દેખાડાય, શું ઘટના બની હતી, મારનાર વિદ્યાર્થી કોણ હતો, એ ક્યાંથી સળિયો લઈને આવ્યો હતો? એ સળિયો કાંથી લઈને આવ્યો એ નથી ખબર, બટ અમે અહીંયા એનાથી એનો જે ઇન્સિડન્ટ થયેલો હતો તો એ પહેલાં અમે અહીંયા જતા તે મારા ખાલી ફ્રેન્ડને કહેતો હતો, તો ફ્રેન્ડને કહેતા એ સાંભળી ગયો હતો ને એ કીધું કે મેં બતાવ, ભાઈ ગાડી કરવા લાગ્યો। પછી એનો સીસી સાની સામે ઉતરો, મેં બતાવો, એ રીતે ઉતરો। અમે બી થોડુંક સાઈડ પર ઊભા રહ્યા, તો આ ઊભા રહ્યા તો એ સળિયો કાઢીને મને મારવાનું કર્યું। પછી કંઈ એવું કંઈ મને માર્યું તો મેં કંઈ જોઈ નહીં શક્યો, મેં બેભાન ટાઈપ થઈ ગયેલો, એટલે મારું બેલેન્સ નહીં હતું। જે મારનાર વિદ્યાર્થી છે એને સ્કૂલમાં કઈ હોદ્દો આપવામાં આવ્યો? જીએસ શું હોદ્દો? જીએસની નીચેનું જે પ્રિફેક્ટ તરીકે આવે છે એ આવવામાં આવ્યો ને એના લીધે એ થોડોક પાવરમાં, મતલબ મેં આઈ એમ સમથિંગ એવું કહ્યું હતું એનું બિહેવિયર। બિલકુલ, વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો છે લોખંડના સળિયા વડે। ચોક્કસ વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે, બેભાન થઈ ગયો હતો। પણ સૌથી મહત્ત્વની વાત છે કે જીએસ પછીનું પદ, એટલે કે શાળાએ જેને પાવર આપ્યો તે પાવરનો દુરુપયોગ કરી અન્ય વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરતો હતો અને વિદ્યાર્થી પર હુમલો કરતા હવે વિદ્યાર્થીનો પરિવાર અને સાથે અન્ય વાલીઓ તેમના સમર્થનમાં આવ્યા છે। શાળા સંચાલકોને મળશે અને આની રજૂઆત કરવામાં આવશે અને જે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થી
તમામ પૂછપરછ બાદ જે હુમલો કરનાર વિદ્યાર્થી તેના પર કયા પ્રકારના પગલાં શાળા ભરે છે તે જોવાનું રહ્યું. પણ અમદાવાદની ઘટના બાદ ગુજરાતભરમાં તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનું આકસ્મિક બેગ ચેક કરવાના આદેશ હતા, પણ આ આદેશ માત્ર કાગળ પર રહ્યા હોય તેવું આ ઘટનાને જોઈને સાબિત થાય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અન્ય સમાચાર, મહેસાણાથી વિસનગરમાં મારામારીની ઘટના. નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો, લોખંડની પાઇપ અને ગળદા પાટુનો માર્યો માર. 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તો નીતિન ઠાકોર નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટના બાદ ચકચાર મચી છે. લોખંડની પાઇપ અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે. તો 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. કેતન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગર શહેરના કમાણા ચોકડી પાસે આવેલી ગેલેક્સી હબ માર્કેટમાં ખુલ્લેઆમ મારામારી કરતા 2 યુવકોને લોખંડની પાઇપ વડે ઢોર મારતા હોવાના જે વિડીયો હોય છે તે સામે આવ્યા છે. જે બાદ હાલમાં પોલીસની જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને યુવકોને મારામારીથી બચી અને નાસી ગયા હતા. ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલમાં વિસનગર શહેર પોલીસ મથકમાં 6 જેટલા ઈસમોમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 4 નામજોગ અને અન્ય 2 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 3 જેટલા જે ઈસમો હોય છે તેની પણ તેમને ઝડપી પાડવામાં આવે છે અને પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. દેશભરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હાથ ધરાયો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા. નમો સ્ટેડિયમમાં 1 લાખ કરતાં વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું. તો અભિનેતા વિવેક ઓબરોય પણ ખાસ અમદાવાદ બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અભિનેતા વિવેક ઓબરોય પણ બ્લડ ડોનેટ કરવા માટે પહોંચ્યા હતા. પીએમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું. आज मोदी जी का 75वां जन्मदिन है. वो बहुत बड़ी प्रेरणा है पूरे देश के लिए, सारी युवा पीढ़ी के लिए. उन्होंने अपने पूरे जीवन को भारत माता के चरणों में समर्पित किया है. तो आज उनके जन्मदिन पर हम एक छोटा सा प्रयास कर रहे हैं उनसे प्रेरणा लेकर कि हम भी निस्वार्थ भावना से अपने देश के लिए, अपने समाज के लिए, लोक कल्याण के लिए आज हम मानवता दिवस मानते हुए अपना रक्तदान करें. તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા. પીએમના સારા સ્વાસ્થ્યની શુભકામના કરી. તો ટ્વીટ કરીને શુભકામના પાઠવી. પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય માટે પણ શુભકામના વ્યક્ત કરી. તો રાહુલ ગાંધીએ પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. जिस तरीके से वो इंटरेस्ट दिखाते हैं हमेशा कि खिलाड़ियों से जाने से पहले मैं मुलाकात करूं, उनसे पूछूं उनकी कोई दुख पीड़ा या कुछ उनको समस्याएं हैं तो वो उनका हल निकालेंगे ज़रूर. और खिलाड़ियों के मैचेस के बाद भी, जैसे एशियन गेम्स के बाद भी हम उनसे मिले थे, तो आई थिंक इस तरीके का 1-on-1 कॉन्वर्सेशन काफ़ी अच्छा लगता है और काफ़ी प्रोत्साहित करता है हमें भी आगे अच्छा करने के लिए.